રાજ્યમાં અમુક શહેરો છે તે સતત ટોક ઓફ ધ ટાઉન બનતા હોય છે. રાજકોટ, ગોંડલ અને અમરેલી આ બધી જ જગ્યાએ રાજકીય ગરમાવો આવતો હોય છે અને અનેક એવી ઘટનાઓ બને છે જેની સતત ચર્ચા છે રાજ્યમાં થતી હોય છે. એ પછી આપણે અમરેલીની વાત કરીએ તો કારણ કે અમરેલી છે અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. અમરેલીમાં રાજકીય અને સામાજિક બંને રીતે ગરમાવો આવ્યો છે કારણ કે આપણે જોઈએ કે અમરેલીમાં જે પાલગુટી લેટરકાંડ થયો ત્યારબાદ છે સતત ચર્ચામાં અમરેલી રહ્યું હતું અને ફરી વખત ચર્ચામાં આવ્યું છે અને તેનું કારણ છે કમોસમી વરસાદ થયો છે તે અને ખાસ કરીને ત્યાંના નેતાઓના જે ટ્વીટ છે તે વેધક શબ્દો છે તે ક્યાંક હવે રાજકીય ગરમાવો અમરેલીમાં લાવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલીના દિલીપ સંઘાણીનું ટ્વીટ, બીજી તરફ સાવરકુંડલામાં સુરતના એમએલએના જે પોસ્ટરો લાગ્યા અને ખાસ કરીને જે દિલીપ સંઘાણીનું ટ્વીટ હતું ત્યારબાદ છે જેનીબેને તેને રીટ ટ્વીટ કરતા શું લખ્યું છે તેની વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌ કોઈ જાણે છે કે અમરેલી છે સતત ચર્ચામાં રહે છે કારણ કે આપણે જોયું કે પાલગુટી લેટરકાંડ થયો, કૌશિક વેકરિયા અને પોલીસની જે કામગીરી છે તેના પર અનેક સવાલો થયા. ત્યારબાદ હવે આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદને લઈને સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે અને આંદોલન દરમિયાન પરેશ જે કહેવાય છે કે ધાનાણી છે તે ક્યાંક ચર્ચાઓમાં રહે છે. તેના ટ્વીટને લઈને તે કવિતા સ્વરૂપે જે શબ્દો કહે છે રાજનેતાઓને લઈને કરે છે. ઘણી વખત પક્ષોને જે અમુક વ્યક્તિઓ છે તેને ટાંકીને પણ લખતા હોય છે ત્યારે તેમનું ટ્વીટ છે તેના વિશે પણ વાત કરવી છે અને ખાસ કરીને ગઈકાલે દિલીપ સંઘાણીએ જે ટ્વીટ કર્યું હતું અને એનું જે રીટ્વીટ આજે જેનીબેન ઠુમર કોંગ્રેસના છે તેમણે કર્યું છે અને ખાસ કરીને તેમણે છે તે ખૂબ સરસ મજાની વાત કરી છે અને ચર્ચાસ્પદ વાત કરી છે તેના વિશે વાત કરવી છે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા આજે શું લખ્યું છે. તેમણે લખ્યું છે કે જનપ્રતિનિધિ જવાબદારી ઉઠાવો. જનપ્રતિનિધિઓ છે તેને જવાબદારી ઉઠાવવાની વાત કરી છે. આગળ તેમણે લખ્યું છે જનપ્રતિનિધિને જવાબદાર બનાવો, હવે ખેડૂતોના બધાય દેવા માફ કરો. કમોસમી વરસાદને લઈને જે રાજ્યમાં નુકસાન ખેડૂતોને થયું છે તેના વિશે વાત કરી છે કે જે પ્રમાણે નુકસાન થયું છે તેના વળતરને લઈને જનપ્રતિનિધિઓ છે જવાબદારો છે તે ખાસ કરીને દેવા માફની વાત કરે, સરકારને છે તે રજૂઆત કરે અને જે ખેડૂતો છે ને વધુમાં વધુ સહાય ચૂકવી શકાય તેવી વાત કરી છે. સૌના રાજકીય આંચણા ઘરે જ ઉતરારું, પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવાવો, બધાય સરપંચોનો દરવાજો ખખડાવો, ગામે ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો. સરપંચોથી લઈને બધાની વાત કરી છે, ગામે ગામ જવાની વાત કરી છે કે લોકો છે હવે તેમને જાગૃત થવાની વાત છે કે તમે તમારા સરપંચનો છે દરવાજો ખખડાવો, ગ્રામસભાઓ બોલાવો, ખાસ કરીને ગામે ગામની પંચાયતોમાં ઠરાવ કરાવો, નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો. જવાબદારો છે, જનપ્રતિનિધિ છે, ધારાસભ્ય છે, આ બધાને ટાંકીને તમને વાત કરી છે કે જે પ્રમાણે તમારી જવાબદારી હોય, જો તમે જવાબદારી નહીં નિભાવો તો ક્યાંક જનતાને નુકસાન થશે કારણ કે તમે જનપ્રતિનિધિ છો અને જો તમે આ જનતાનું કામ નહીં કરો તો કોણ કરશે તેને લઈને જ વાત કરી છે. આગળ તેમણે લખ્યું છે કે ગામે ગામની પંચાયતોમાં ઠરાવ કરાવો. જેટલી ગ્રામ પંચાયતો છે ત્યાં બધામાં ઠરાવ કરવાની વાત કરી છે અને નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો. જેટલી પણ ખેડૂતોને નુકસાની થઈ છે તેની નોંધ કરવાની વાત કરી છે. આગળ તેમણે લખ્યું છે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને જગાવો, ગ્રામ સભાઓમાં દેવા માફીના નારા લગાવડાવો. બીજી તરફ લખ્યું છે સૌ ધારાસભ્ય અને સાંસદોના ઘરે જાઓ, સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવડાવો, તાજી હોય કે માજી સૌના મોઢે ખોલાવો, હોય આપ બાપ કે કોંગ્રેસ સૌને સાથ લાવો. સૌ જનપ્રતિનિધિઓ હવે જાતે સુધરી જાઓ, જે ના સમજે બધાને શાનમાં સમજાવો. તેમણે ખેડૂતોને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્યના અને શહેરના જે ખેડૂતોની છે તેની દયનીય હાલત થઈ ગઈ છે તો હવે જનપ્રતિનિધિઓએ જાગી જવું જોઈએ. જે શાનમાં સમજે છે તેને શાનમાં સમજાવવાની વાત કરી છે. હવે તેમણે આપણે જોતા હોય છે કે અવારનવાર તે ટ્વીટ કરતા હોય છે અને તેમનું ટ્વીટ છે આવા વેધક શબ્દોમાં જ હોય છે. તો બીજી તરફ છે જેનીબેને ટ્વીટ કર્યું છે. ટ્વીટની વાત કરીએ તો ખાસ કરીને જેનીબેને છે એ ટ્વીટ કરતા લખ્યું છે કે સાહેબ ઘણી બધી દીકરીઓના નિહાપા લાગ્યા છે. એટલે જે પ્રમાણે દિલીપ સંઘાણીએ ગઈકાલે ટ્વીટ કર્યું હતું તેનું રીટ્વીટ કરતા જેનીબેને લખ્યું છે કે સાહેબ ઘણી બધી દીકરીઓ છે તેના નિહાપા લાગ્યા છે. એટલે હવે અહીંયા કઈ દીકરીની વાત કરવામાં આવે છે, સરકારને કોના નિહાપા લાગશે? કારણ કે આપણે જોયું કે અમરેલીમાં જે લેટર કાંડ થયું હતું ત્યારબાદથી દીકરીને લઈને સતત ચર્ચા રહી છે. અનેક એવી દીકરીઓ છે તેને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો. એટલે અમરેલીના જ નેતાઓ
જ્યારે આવું ટ્વીટ કરે ત્યારે સવાલ ચોક્કસથી થાય કે જે પ્રમાણે પાયલગુટી લેટર કાંડ થયો શું તેની વાત કરવામાં આવે છે અને રાજ્યમાં ઘણી બધી એવી દીકરીઓ છે કે જેને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો. એટલે જેનીબેનનું આ ટ્વીટ છે અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે ને દીકરીના નિહાપા લાગ્યા. આપણે જ્યારે દિલીપ સંઘાણી આ બાબતે ફોન તેમને કરવામાં આવે છે ત્યારે તેવું કહે છે કે સમય આવશે જવાબ આપીશું. એટલે હવે જોવું રહ્યું કે આ સમય ક્યારે આવે છે, કારણ કે અત્યારે તો ફરી એક વખત અમરેલીમાં રાજકીય ગરમાવો આવ્યો છે અને તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આજે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે તેમાં જે પ્રતિક્રિયા આવી છે તેના પર પણ નજર કરીએ. પડે કે નહીં, પેલો પ્રયોગ અમારી ઉપર કેજો, તાજી હોય કે માજી, આપના હોય બાપના હોય કોંગ્રેસના, બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના તાતને જીવાડવા, એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી એમાં તમે સમર્થન આપશો કે નહીં? એક વખત ઊંચા હાથ કરીને કહો કે આખા ખાંભા તાલુકાના બધાય ગામમાં આવતા 3-4 દીમાં ગ્રામ સભાઓ માટે ગામના બધાય ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો. તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય, તાજી હોય કે અમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય, રાજકીય આંચળા ઘરે ઉતારીને આવે. ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ, કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ પણ ધારાસભ્ય, જેમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ, પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આપ્યું. આ લડાઈ રાજકારણની નથી, રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી, પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે. ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધાય આકમ જેવા આગેવાનો ઉપાડજો. આટલી વિનંતી સાથે જે પ્રમાણે આપણે જોયું કે પરેશ ધાનાણી છે સતત લોકો વચ્ચે જઈ રહ્યા છે, સત્યાગ્રહ આંદોલન ચલાવી રહ્યા છે અને ખાસ કરીને આ બધા જ નેતાઓના ટ્વીટ એ ક્યાંક છે હવે ચર્ચાનો વિષય બન્યા છે. આ બધાના ટ્વીટને લઈને તમારે શું કહેવું છે? અમરેલીમાં જે રાજકારણ ગરમાયું છે, જે સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે, તેને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.